નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે જે આપણે નવી સિરીઝ ચાલુ કરેલી છે કે જેમાં આપણે કોરલ ડ્રો સોફ્ટવેર વિશે શીખવા જઈ રહ્યા છીએ, તો તેમાં આજના નવા વિડીયોની અંદર આજે આપણે આ પ્રકારનું એક સોશિયલ મીડિયાનું બેનર કઈ રીતે બનાવવું, સોશિયલ મીડિયા પોસ્ટ કે આજકાલના ઘણા બધા તમે સોશિયલ એકાઉન્ટ જોતા હશો જેમાં અલગ અલગ પ્રકારની સોશિયલ મીડિયાની પોસ્ટ બનાવીને મૂકતા હશે. તો એ પોસ્ટ તમારે કઈ રીતે બનાવવાની છે તેમનો આજનો ટ્યુટોરિયલ વિડીયો રહેશે. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો અહીંયા તમને બાજુમાં જે છે એ એક્ઝામ્પલ આ રીતનું આપણે અત્યારે કઈ રીતે બનાવવું તે શીખવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને શેર કરજો, અને જો તમે ઘરે પ્રેક્ટિસ કરતા હોય તો અમને અમારા વોટ્સએપ નંબર પર તમારી પ્રેક્ટિસ પણ મોકલી શકો છો, જે અમે અમારા સોશિયલ મીડિયાના માધ્યમમાં શેર કરીશું. અમારા યુટ્યુબ ચેનલના પેજ પર પણ એમને મૂકીશું. તો હવે આ પ્રકારનું કઈ રીતે સોશિયલ મીડિયા પોસ્ટ બનાવીશું, ચાલો તેમનું આપણે જોઈએ. તો સૌથી પહેલા તો મેટર કરે છે સાઇઝ, એટલે કે એક બોક્સ તમારે જે બનાવવાનું છે તેમની સાઇઝ તમારે રાખવાની છે 1080 પિક્સેલથી 1080 પિક્સેલ. ત્યારબાદ હવે આપણે શરૂઆત કરીએ છીએ કે જેમ કે અહીંયા સબસ્ક્રાઇબ નાવ અને તમારા કોઈ પણ બ્રાન્ડનો લોગો કઈ રીતે રાખવો. તો સૌ પહેલાં તો તમારે રેક્ટેંગલ ટૂલનો યુઝ કરવાનો રહેશે. રેક્ટેંગલ ટૂલ તમારે ત્યાં ડ્રો કરવાનું થશે. રેક્ટેંગલ ટૂલ ડ્રો કર્યા બાદ સૌથી અગત્યનું છે કલર. તો તમારે આ સેમ કોઈ પણ પોસ્ટનો કલર યુઝ કરવા માંગતા હોય તો તમારે કલર આઈ ડ્રોપર ટૂલથી એમાં જે કલર ફિલ કરેલો છે એ કલર ઉપર ક્લિક કરવાનું અને તમારા રેક્ટેંગલ બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું. હવે અહીંયા રેક્ટેંગલની બોર્ડર નથી જોતી એટલે રાઈટ ક્લિક કરી દેશું અને ત્યારબાદ આપણે ત્યાં લખી દેશું સબસ્ક્રાઇબ. બધું જ કેપિટલમાં છે, તો આપણે અત્યારે નથી લખેલું તો શિફ્ટ F3 થી તમે તેમને ચેન્જ કરી શકો છો અપર કેસમાં. હવે ત્યારબાદ આપણે કીબોર્ડમાંથી કંટ્રોલ કે પ્રેસ કરીશું એટલે બંને રાઇટિંગ જે છે એ અલગ પડી જશે. ખાસ કરીને તેમના ફોન્ટ રાખેલા છે મેં મોન્સ્ટ્રેટ, જે તમને ઓનલાઈન સરળતાથી મળી રહેશે. તો બંનેના ફોન્ટ તમારે સિમિલર કરી દેવાના રહેશે, મોન્સ્ટ્રેટ. હવે ત્યારબાદ તેમને બોક્સની અંદર એડજસ્ટ કરવાનું છે, એટલે કે અહીંથી તમારે સાઈઝ કેવડી રાખવાની છે શું કાંઈ એ મુજબ તમારે ત્યાં લખી દેવાનું રહેશે. તો અહીંયા તમે તેને એડજસ્ટ કરી લો, સાઈઝ સબસ્ક્રાઇબ લખેલું છે તેને, અને ત્યારબાદ નાવ જે લખેલું છે તેમને પણ આપણે એજ બોક્સની અંદર એડજસ્ટ કરવાનું છે. તો એને પણ આપણે વ્યવસ્થિત સરળતાથી એડજસ્ટ કરી લઈએ. બને તેટલું ઝૂમ કરી તમે તેનું પરફેક્શન મેળવી લેશો, જેથી કરીને તમારી ડિઝાઇન છે એ વ્યવસ્થિત જોવા મળે. હવે અહીંયા પાસમાં તમારે ચેનલનો લોગો એ પણ આપણે મેળવી લઈએ. જેમ કે ફાઇલમાંથી ઇમ્પોર્ટ કરો તો પણ ચાલશે, અને ડાયરેક્ટ જે જગ્યાએ પડેલો હોય ત્યાંથી તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરો લોગો તો પણ ચાલશે. એટલે કયા પ્રકારનું તમારે વર્ક કરવું હોય એ તમારે નક્કી કરી લેવાનું. પછી વર્કને લોગો જે છે એમને તમારે શિફ્ટ કી સાથે પ્રેસ કરી અને લોગોને આપણી સાઈઝ મુજબ એડજસ્ટ કરી લેવાનું અને ત્યાં એને સેટ કરી દેવાનું. હવે તે લોગોને આપણે વ્યવસ્થિત એની અંદર આવી જાય પછી રાઈટ ક્લિક કરીને તે બોક્સની અંદર આપણે પાવર ક્લિપ કરી દઈએ. આ બોક્સને પણ આપણે રાઈટ ક્લિક કરીને પાવર ક્લિપ ઇનસાઇડ ફ્રેમ કરી દઈએ, જેથી આપણી બોર્ડર ત્યાં આપણને જોવા મળે.
ત્યારબાદ સેમ વસ્તુ જે છે કે આપણે વિષય ગુજરાતી લખવાનો છે, તો હવે આપણે ત્યાં તેને ટાઈપિંગ કરી દઈશું અને ટાઈપિંગ કર્યા બાદ તમારે તેને એ જ સાઈડ એડજસ્ટ કરવાનું રહેશે. તો અહીંયા તમારે વિષય ગુજરાતી એ તમારે ત્યાં એડજસ્ટ કરી લેવાનું રહેશે. પહેલાં જે કાંઈ પણ મટીરિયલ અથવા એડ બનાવવા માંગતા હોય એમનું રાઇટિંગ પહેલાં તો તૈયાર કરી દેવું, જેથી તમને ડિઝાઇન બનાવતા સમયે વાર ન લાગે. મારી તમને એ સજેશન છે. ત્યારબાદ આ બોક્સ અને બોક્સની અંદર આ બુકનો એક ફોટોગ્રાફ્સ રાખેલો છે, તો તે આપણે ત્યાં બનાવી દેવાનો છે. તો તેમને પણ આપણે હવે પહેલેથી જ એ વસ્તુ આપણે તૈયાર કરીને રાખેલી છે. બુકની ફોટોગ્રાફ્સ જે છે એ પાવર ક્લિપ કરી અને અંદર રાખેલો છે કે જેથી એ બુક વ્યવસ્થિત તેમની અંદર જ એડજસ્ટ થયેલી રહે. હવે એ બોક્સને તમારે કઈ જગ્યાએ એરેન્જ કરવાનું છે એ સૌથી પહેલાં તો એરેન્જ કરી દેવાનું. ત્યારબાદ હવે ત્યાં તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના એલિમેન્ટ્સ રાખેલા છે. તો જેમ કે સૌથી પહેલાં તો આપણે આ એક સર્કલ, તો અહીંયા તમારે સર્કલ એડ કરવાનું છે. કંટ્રોલ કી પ્રેસ કરી રાખવાની, જેથી તમારું સર્કલ છે એક જ સરખું બની જાય. ત્યારબાદ તમારે અહીંયાથી પાઈ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. પાઈ ઉપર ક્લિક કર્યા બાદ તમારે એનો શેપનો કલર ચેન્જ કરવાનો છે, તો એ પણ તમે અહીંથી કલર કોડ મેચ કરી અને કરી શકો છો. ત્યારબાદ માઉસથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દેવાનું છે તમારે તેમને એની સાઈઝ ઉપર. પછી આ જ શેપને તમારે કોપી પેસ્ટ કરવાનો રહેશે અને અહીંયા જે બીજી જગ્યાએ રાખેલો છે એ જગ્યાએ તમારે રાખી અને કલર પાછો તમારે તેનો ઓરેન્જ કરી દેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા જે આ ત્રિકોણ શેપ આપેલા છે, તો એ તમારે અહીંથી પોલિગોન ટૂલમાં પહેલું જ ટૂલ લેવાનું છે અને ત્યાં ખાસ જોવાનું છે તમારે અહીંયા 3 સાઈડ લખેલા હોય, 3 પોઈન્ટ્સ લખેલા હોય તે ધ્યાન રાખવાનું છે અને તમારે તમારી અનુકૂળતા મુજબ એમને ટ્રાયંગલ શેપ આપી દેવાનો છે અને ટ્રાયંગલ શેપનો પણ કલર આપણે ચેન્જ કરી દેવાનો છે. અને ટ્રાયંગલ શેપને તમારે ચેન્જ કરી અહીંથી રોટેટ કરી દેવાનું છે કે જે પ્રકારે તમારે તેને રાખવાનું છે એ પ્રકારે રોટેટ કરી દેવાનું અને ત્યારબાદ તેની સિમિલર કોપી કરી લેવાની છે અને તેમને તમારે ત્યાં એડજસ્ટ કરી દેવાનું છે. જેમ કે અહીંયા આપણે હવે જે ટ્રાયંગલ છે એમને કોપી પેસ્ટ કરી અને એડજસ્ટ કરી લઈએ છીએ. ત્યારબાદ આ જ વસ્તુને આપણે ફરીથી કોપી પેસ્ટ કરી લઈએ અને જે જગ્યાએ રાખેલા છે એ જગ્યાએ આપણે એડજસ્ટ કરીએ અને તેમનો કલર પણ આપણે ચેન્જ કરવાનો છે, તો કલર ચેન્જ કરી દઈએ. ત્યારબાદ હજુ એક વખત અહીંયા નીચે આપેલું છે, તો ત્યાં આપણે ફરીથી પછી કોપી કરીશું. આ પ્રકારનો શેપ બનાવવા માટે તમારે શું કરવાનું છે, તો ચાલો તે પહેલાં તો શીખી લઈએ. તો જેમ કે અહીંયા તમારે એક રેક્ટેંગલ ડ્રો કરવાનું છે, જેમની રેન્ડમ સાઇઝ કોઈ પણ લઈ લેવાની છે. રેક્ટેંગલ શેપ ડ્રો થઈ ગયા બાદ હવે તમારે અહીંથી તેમને રાઉન્ડેડ કોર્નર આપવાની રહેશે અને રાઉન્ડેડ કોર્નર આપ્યા બાદ આ જે ઉપરનું જ્યાંથી રાઉન્ડ કરવા માંગો છો કોર્નર રેડિયસ, ત્યાં તમારે સાઈઝ આપવાની છે 200. એટલે તમે જોઈ શકો છો કે આ શેપ સિમિલર તેના જેવો થઈ ગયો. હવે એ શેપને તમારે એડજસ્ટ કરી દેવાનો છે એક્ઝેક્ટ જે જગ્યાએ રાખેલો છે એ જગ્યાએ તમારે તેને એડજસ્ટ કરી દેવાનો છે. ત્યારબાદ આ જ આપણે ટ્રાયંગલની કોપી પેસ્ટ કરી લેશું અને તેમને પણ એક્ઝેક્ટ ત્યાં સાથે સાથે રાખી દઈએ અને તેમને ઉલટાવવાના છે, એટલા માટે અહીંથી તમારે મિરર હોરિઝોન્ટલી, એટલે એ પણ કમ્પ્લીટ થઈ જશે. હવે એક વખત આપણે ડિઝાઇન ઉપર નજર જોઈ લઈએ કે જેમ કે
આટલી વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. ત્યારબાદ હવેનું અહીંનું રાઇટિંગ, એ રાઇટિંગ તમારે ત્યાંથી કમ્પ્લીટ કરી રાખવાનું છે, જેથી તમારું કામ છે એ સરળતાથી થઈ જાય. તો રાઇટિંગ મેં અહીંયા કમ્પ્લીટ કરીને જ રાખેલું છે કે જેથી મારું કામ છે એ સરળતાથી હું કરી શકું. તો અહીંયા તમારે સોલ્યુશન આ રીતે રાખવાનું છે. ને ત્યારબાદ આ પ્રકારનું જે શેપ છે એ પણ આપણે રેક્ટેંગલ ટૂલનો યુઝ કરવાનો છે. ત્યાં રેક્ટેંગલ ટૂલનો યુઝ કર્યા બાદ તેમાં તમારે એનું રાઉન્ડેડ કોર્નર અહીંથી તમે આપીને ચેક કરી શકો છો. 50-50 આપી દો તો પણ ચાલશે. કલર તમારે તેનો જે રાખવાનો છે એ તમે ત્યાંથી રાખી શકો છો. ત્યારબાદ હવે એને કઈ જગ્યાએ રાખવાનું છે, સાઈઝ કેવડી રાખવાની છે એ આપણે જાતે ડિસાઈડ કરવાનું છે. ત્યારબાદ હવે બીજું જે લખાણ છે એ લખાણ આપણે લઈ લઈએ, એમને પણ એડજસ્ટ કરી દઈએ. ત્યારબાદ પછી અહીંયા જે ફરીથી તમને આપેલું છે તેની જ કોપી કરી અને પેસ્ટ કરવાનું રહેશે એક્ઝેક્ટ નીચે. આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીંયા કોઈ પણ ટેગ લાઈન એડ કરવાની છે. જેમ કે તમારી કોઈ પણ ટેગ લાઈન હોય તો ટેગ લાઈન તમે અહીંયા લખી શકો છો. તો આ એક ટેગ લાઈન છે એ અમારી અહીંયા અમે એડ કરી દઈએ છીએ. ત્યારબાદ હવે આપણું સોશિયલ મીડિયાના અકાઉન્ટ્સ એડ કરવાના છે. તો એ પણ આપણે એડ કરી દઈએ. જેમ કે સૌથી પહેલાં તો આપણે રેક્ટેંગલ શેપ લેવાનો છે. એ રેક્ટેંગલ શેપને તમારે કેટલી સાઈઝ આપવાની છે, જેમ કે 1080 વિડ્થ આપવાની છે અને હાઈટ તેમની 74. હવે તે શેપને સિલેક્ટ કરી અને આપણે તેમને સેન્ટરમાં લઈ લઈએ અને નીચે જવા દઈએ. ત્યારબાદ હવે શેપને ઉપર લાવવાનો છે. તો અહીંયા તમે એ પ્રકારે તેને એડજસ્ટ કરી લેજો. કલર કોમ્બિનેશન જે આપણે આપવાના છે એ આપણા ચૂઝ કરી લઈએ અને ત્યારબાદ હવે અંદરનું લખાણ કે જેમાં તમારે તમારા મોબાઈલ નંબર અને તમારા સોશિયલ મીડિયાની જે એડ કરવાની છે એ તમે એડ કરી શકો છો. તો સોશિયલ મીડિયાના અકાઉન્ટ્સ તમે આ રીતે ત્યાં એડજસ્ટ કરી શકો છો. તો જેમ કે હજુ તમારે એમને નીચે લઈ જવાની જરૂર હોય તો તમે માઉસના એરો દ્વારા લઈ જઈ શકો છો. આ પ્રકારે હવે આપણે મેચ કરીને જોઈ લઈએ. અહીંયા 2 ફિટ કરી અને અહીંયા ફૂલ સ્ક્રીન પ્રીવ્યૂ જોઈએ. તો દર્શક મિત્રો, આ પ્રકારની ડિઝાઇન તમને કેવી લાગી એ અમને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને વિડીયો તમને કેવો લાગ્યો એ પણ ખાસ કરીને જણાવજો કે અમારા ટ્યુટોરિયલથી તમને કોઈ પણ પ્રકારનું નવું શીખવા મળ્યું હોય તો ખાસ કરીને કમેન્ટની અંદર દર્શાવવા વિનંતી છે. આવા જ નવા સોશિયલ મીડિયા પોસ્ટ કઈ રીતે ક્રિએટ કરવા તેમના સોલ્યુશનના વિડીયો અમે હવેથી પોસ્ટ કરવા જઈ રહ્યા છીએ. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.